પ્રકરણ 51 સવાલ. એક દિવસ અમે બંને રામબાઈના ખેતરે ગયા. વીરજીના ગયા પછી આજ પહેલી વાર ખેતરે આવું છું બટા. રામબાઈ ભીની આંખે બોલી. અમે બંને ખેતર ખૂણે પીપર નીચે બળદની ગમાણના પથ્થર પર બેઠા હતા. હું રામબાઈની ભીની થઈ ગયેલી આંખોને જોતો રહ્યો. વીરજી દાદાને શું થયેલું? તે ક્યાં ગયા? મેં પૂછ્યું. રામબાઈએ કોઈ જવાબ આપ્યો નહીં. અમે બંને સામે ખેતર તરફ જોતા રહ્યા. જાણે રામબાઈને ખેતરમાં વીરજી દાદા કામ કરતા દેખાતા હોય અને તે દોડીને તેમની પાસે જવા માંગતી હોય એવો વિરહ ભરેલો ચહેરો હતો. સાંજ સુધી અમે બંને ત્યાં જ બેઠા રહ્યા. રામબાઈના હાથમાં રહેલી ખાલી થેલી પવનમાં ફડફડાટ કરી રહી હતી. થેલીમાંથી બહાર કાઢીને મૂકેલી દૂધની ખાલી શીશી કે જેનું ઢાંકણ ખોવાઈ ગયું હતું એ શીશીના કાંઠા સાથે પવન ભટકાઈને શંખ જેવો અવાજ કરી રહ્યો હતો. ઉપર પીપરના પાંદડાઓ એવા નાચી રહ્યા હતા જાણે એકબીજાના પ્રેમમાં પડ્યા હોય અને પવન ગીતો ગાતો હોય અને એ બધા નાચી રહ્યા હોય. અમે નજર પહોંચે ત્યાં સુધી ખેતરો તરફ જોતા રહ્યા. સાંજે દૂર ક્ષિતિજ પર સૂરજ ડૂબી જવા જઈ રહ્યો હતો. કેસરી તડકો અમારી બંને પર પડી રહ્યો હતો. ના, અમારા ત્રણેય પર પડી રહ્યો હતો. એ કિરણોમાં કોઈ અજીબ ધૂન હતી, ગહેરો રંગ હતો. રામબાઈના અને મારા ચહેરા પર રેલાતા એ કિરણો જાણે અમારા જીવતરને પણ ચમકાવી રહ્યા હતા. આંફતા સૂરજના એ છેલ્લા કિરણો અમારી આંખો જોઈ રહી. કિરણોને લીધે પાછળ ફેલાયેલા અમારા લાંબા પડછાયાઓ પીપરના થડ સુધી જતા રહ્યા. સૂરજ સામે જોતી રામબાઈને એક આંસુ નીકળ્યું. મેં આંસુ જોયું. મારી નાનકડી હથેળી એના ગાલ પર ભાગતા આંસુ પર ફેરવી. આંસુ ઠંડુ હતું, કદાચ વિરહનું હતું. એવું આંસુ હતું કે જેનો લૂછનારો જતો રહ્યો હોય અને તે પ્રેમીની યાદમાં ખરતા ગભરાતું હોય. રામબાઈ મને તેના આંસુને લૂછતો રોકીને ભેટી પડી. ધીમેથી બોલી, ઓલો સૂરજ આ ઘડી મરશે એમ મારો વીરજી એક દી મરી ગયો. ઓલો સૂરજ ક્યાં જાય છે એની કોઈને ખબર નથી. એમ મારો વીરજી ક્યાં ગયો મને નથી ખબર. બહુ યાદ આવે છે મારો નાથ. પણ મારો વીરજી ગયો એ ભલું થયું. તેને મોત આવ્યું એ મને જ્ઞાન આવ્યું. બેમાંથી એક વહેલું જાય તો વધેલું માણા વધારે સીવતું થાય. મારે તો વધ્યું એટલું જાદુ જોઈ લેવું છે. છેલ્લું વાક્ય બોલતી વખતે રામબાઈ હિબકું ભરી ગઈ. તેનું શરીર ધ્રુજી ઉઠ્યું. મને એ શું બોલ્યા એમાં સમજ ન પડી, પરંતુ હું એ સમજી ગયો હતો કે માણસ અને સૂરજ મરતા હશે, ક્યાંક જતા રહેતા હશે. અમે અંધારું થઈ ગયું ત્યાં સુધી ત્યાં જ બેઠા રહ્યા. હું બોલ્યો, વીરજી દાદાની તો ખબર નહીં, પણ સૂરજ દાદા રોજે ક્યાં જતા રહે છે? એ તો સવારે પાછા પણ આવે છે. હાલ કોક દી એ ગોતી લેવું. રામબાઈ હસીને બોલી. અમે ત્યાં જ બેઠા રહ્યા. સંધ્યા સમયે હવા વધુ ઠંડી બની હતી. આછા અંધારામાં ધીમે 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 તારાઓ ઉગી રહ્યા હતા. હું ઉગતા તારાને જોવા માંગતો હતો. કઈ રીતે એ અચાનક આકાશમાં ફૂટી જતો હશે. હું સતત ક્યાંક કોરા આકાશમાં નજર રાખીને બેઠો હતો, પણ જ્યાં મારી આંખો પલકારો ભરે ત્યાં જ તારલો ઉગી જતો હતો. પંખીડા સાંજે જેમ પોતાના માળામાં આવી જાય એમ અમે બંને ચૂપચાપ ચાલતા ઘરે આવ્યા. ઘરે આવીને રામબાઈએ ફળિયામાં બાજરાના રોટલા બનાવ્યા. અમે બંને એક એક મોટો રોટલો કોરો ખાઈ લીધો. રાત્રે ફળિયામાં ખાટલા પર બેસીને રામબાઈએ મને શાલ ઓઢાડી. ઠંડી હવા હતી. ઉપર કાળું ભમર આકાશ તારલાઓથી ભર્યું હતું. નીચે રામબાઈના ઘરમાં પણ પૂરું અંધારું હતું. ફળિયામાં ખાટલામાં અમે બંને બેઠા હતા. મારી બાજુમાં રામબાઈએ ગોદડી પાથરી હતી જ્યાં કદાચ તેમની દીકરી બેઠી હશે. રામબાઈ અમને બંનેને વાર્તા કહેવાની હતી. રોજે સાંજે જમીને અમારું એક જ કામ રહેતું, આ વાર્તાઓના વિશ્વની સફર.